એવી રીતે કેવી દાદાગીરી? તમે દાદાગીરી કેમ કરો છો? કામગીરી નથી એવી રીતે તમે વાત કરો ને. ના અરે દાદા તમે અવાજ તમે નીચો અવાજ નહીં, તમે પત્રકારને દબાવવાની વાત કરી છે. તમે અહીંયાથી અધૂરો છે, આ બધો અધૂરો રોડ છે તો 2200 મીટર કેવી રીતે થાય? કારણ કે એની અંદર રોડ તો કટ વાગ્યો છે. પીડબ્લ્યુડી ના સાહેબ છે તે કોન્ટ્રાક્ટરને છાવરે છે કેમ? ખરેખર એમનો જવાબ લેવો છે. જંબુસર તાલુકાના મહાપુરા ગામ નજીક રોડની કામગીરીમાં ગેરરીતિ થતો હોવાનો આક્ષેપ જે છે તે લાગ્યો છે. સ્થાનિક આગેવાન મુન્ના ઠાકોરે રોડની ગુણવત્તા પર ફરીવાર પ્રશ્નો જે છે તે ઉઠાવ્યા. સમાચારોમાં આગળ વાત જંબુસરની કરીએ તો જંબુસરમાં પીડબ્લ્યુડી અધિકારીની દાદાગીરી જે છે તે અત્યારે જોવા મળી રહી છે તેવો આરોપ લાગી રહ્યો છે. પીડબ્લ્યુડી અધિકારીની દાદાગીરી મામલે સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. જંબુસર તાલુકાના મહાપુરા ગામ નજીક રોડની કામગીરીમાં ગેરરીતિ થતો હોવાનો આક્ષેપ જે છે તે લાગ્યો છે. જંબુસર મહાપુરા ડામર રોડના 200 મીટર ભાગનું કામ અધૂરું રહ્યું હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. સ્થાનિક આગેવાન મુન્ના ઠાકોરે રોડની ગુણવત્તા પર ફરીવાર પ્રશ્નો જે છે તે ઉઠાવ્યા. રોડમાં મેટલ કે જીએસબી સામગ્રી નાખવામાં ન આવી હોવાનો આરોપ મુન્ના ઠાકોરે લગાવ્યો છે. પીડબ્લ્યુડી અધિકારીએ પૂછપરછ કરનાર સાથે ગેરવર્તન કર્યાનો આક્ષેપ પણ લાગવામાં આવી રહ્યો છે. અધિકારીએ પોલીસ બોલાવવાની ધમકી આપી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો છે. જાહેર હિતના પ્રશ્નો પૂછવા નાગરિકો પર દાદાગીરી કરવામાં આવી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. ત્યારે મહાપુરા ગામના લોકોએ તાત્કાલિક કાર્યવાહી અને તપાસની માંગ પણ કરી છે. રોડની ગુણવત્તા અને અધિકારીના વર્તન પર તપાસ કરવાની માંગ જે છે તે ઉઠી છે. બીજી તરફ જંબુસરમાં પીડબ્લ્યુડી અધિકારીની દાદાગીરીને લઈને આ સૌથી મોટા સમાચાર. રોડમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવા ગંભીર આરોપ જે છે તે અત્યારે લગાડવામાં આવી રહ્યા છે. મહાપુરા ગામનો વડલી મુન્ના ઠાકોર. આજે અમે જે જંબુસર મહાપુરાનો રોડ બને છે ત્યાં ઊભા છે અને તમે અહીંથી જોશો તો આ લોકોએ ત્યાં થોડેક સુધીને બનાવ્યો છે અને ત્યાંથી પછી આ જે ખરું ને આ ગેપ બધી છોડી દીધી છે. આ ગેપ બધી છોડી દીધી છે એટલે મારા અંદાજ મુજબ નહીં થતું હોય તો ઓછામાં ઓછું આશરે 250 થી 300 મીટર જેવું આ કોન્ટ્રાક્ટરે છોડી દીધું છે અને અહીંયાથી પાછી શરૂઆત કરી છે. આજે ખરું આ રોડ પર મેન્ટલ નથી અને અહીંયાથી આ મેન્ટલ નાખવાનું શરૂઆત કરી છે. હવે આ જે કહેવાય છે કે આ રેલવેની લીધે અધૂરું રહેલું છે પણ અમારે એવું કહ્યું કે અહીંયા આ જે મોટું ઘરનારું રેલવે બનાવ્યું છે એ ઘરનાળા કને એક ફાટક હતી ત્યાં એ ત્યાંથી જુઓ ને તો આપણે 2200 મીટર રોડ મહાપુરાના મારા ઘર કને જે પંચાયત છે ત્યાં ખૂટ મારેલો જ છે ત્યાં 2200 મીટર રોડ પૂરો થાય છે. હવે આ જે ખરેખર આ જે બધી ગેપ રેલવેની ગેપ છે તે ઓછામાં ઓછી 200 થી 250 મીટર જેવું એ લોકોએ છોડેલું છે અને આની રજૂઆત કરવા આજે અમે પીડબ્લ્યુ ઓફિસ ઉપર ગયા હતા પૂછવા માટે ગયા. એક આમ નાગરિક તરીકે એક જાગૃત નાગરિક તરીકે એક ગામ આગેવાન તરીકે આજે અમે પીડબ્લ્યુડી ના સાહેબને પૂછવા ગયા હતા કે સાહેબ અમારા ગામનો જે રોડ બને છે તે 2200 મીટરનો રોડ છે. દર વખતે બન્યો છે 2200 મીટરનો જ રોડ બન્યો છે. જ્યારે હું માજી ડેપ્યુટી સરપંચ હતો ત્યારે મારા હસ્તક અમે બને તે પણ 2200 મીટરનો જ રોડ થયો હતો. તો અત્યારે આ રેલવેની અંદર જે રોડ આવે છે તે રોડ એ લોકો અધૂરો મૂક્યો છે, કપાઈ ગયો છે. તો સાહેબે એવું કીધું કે તમે લોકો ના જાણો એ 2200 મીટરનો જ રોડ થશે. તો આ રોડ તો અહીંયાથી અધૂરો છે, આ બધો અધૂરો રોડ છે તો 2200 મીટર કેવી રીતે થાય? કારણ કે એની અંદર રોડ તો કટ વાગ્યો છે. તો એ લોકોએ ખરેખર કોન્ટ્રાક્ટરને પૂછવું જોઈએ. તો કોન્ટ્રાક્ટરને પૂછવા કરતો અમને ધમકાવા લાગ્યા એટલે ઊંચા અવાજથી વાત કરવા માંડ્યા કે તમે બહાર નીકળી જાઓ, અમે પોલીસને બોલાવીએ છીએ, તમે હું સમજો છે હું સાહેબ છે તો એ ઓફિસ શું એના બાપાનું જાગીર છે તે એવું કે બહાર નીકળી જાવ એટલે એ એક સરકારી સર્વન્ટ છે અને એ અમારા લોકોના પગારથી જે પણ ટેક્સ કપાતો એના પગારથી લીલો પીરો છે, સમજી લો. એટલે એની જાટલે સમજે છે એટલે ખરેખર અમે પૂછ્યું તો આ જે અધૂરું બાકી છે તે કઈ પથા કઈ ગયા એ રોડ કેમ અધૂરો કેમ છે અમારે આટલું જ પૂછવું હતું. જાગૃત નાગરિક તરીકે અમે આટલું જ પૂછ્યું હતું અને સાહેબે અમે પોલીસની ધમકી આલી છે, અમારી જોડે દાદાગીરી કરી છે અને અમને બહાર કરવાની વાત કરી હતી. એટલે એ કોન્ટ્રાક્ટર
એ જે સાહેબ છે પીડબ્લ્યુડી ના સાહેબ છે તે કોન્ટ્રાક્ટરને છાવરે છે કેમ? ખરેખર એમનો જવાબ લેવો જોઈએ. તે કોન્ટ્રાક્ટરને છાવરે છે અને અમે તો કઈ બીજું કઈ પૂછવા નતા ગયા. અમે તો આ જ ગયા હતા કે કદાચ જો આનું જે આ રેલવે અમે બનાવવાની હોય અને આ અઢળું 200 થી 250 મીટર જેવો રોડ છે એ રોડ અમને ગામની અંદર પાથરી આપે તો અમારા 2200 મીટર પૂરો થઈ જાય. કાં તો એટલું બિલિંગ કટ કરી નાખે. પણ અમને તો એવું લાગે છે કે સાહેબ જ કોન્ટ્રાક્ટર મિલી ભગત છે. હા, એ સાહેબ અમને તો એમની ઉપર જ વિશ્વાસ નથી. કારણ કે અમને જે જવાબ આપ્યા છે એ અડધડતાલ જવાબ આપેલા છે અને એમની એક મિલી ભગત કોન્ટ્રાક્ટર જો છે ને છે જ. અમને ઓફિસમાંથી બહાર કાઢીને વારંવાર પોલીસની અમને ધમકી આપતા હતા. તો શું અમે ચોરી કરીને ત્યાં ગયા હતા? અમે ચોર બનીને ત્યાં ગયા હતા? તમે જ લોકો ઓફિસમાં બેઠા મોટા પેટવાળા ચોર છે. હા, તમારી હોમે અમે તો એક જ વાત કહે છે કે એમના અધિકારીને એટલું જવા માંગ્યા કે સાહેબ હોમે જ કાર્યવાહી થવી જોઈએ. આ સાહેબે અમને અડધડતા તમે આ વિડીયો કરીને જો આ જે નારું છે એ નારાનો આખો પટ્ટો બાકી છે. અમારા મુજબ એવું લાગે કે 200 થી 250 મીટરનો રસ્તો અમને પટ્ટા પાથરા જ નથી. આ ઊભો છે ને અહીંથી પથ્થા એમને પાથર્યા છે મહાપુરા અને મહાપુરાની ભાગોળે પણ એમને પથ્થા અધૂરા રાખ્યા છે. તો પછી અમે એ પૂછવા ગયા હતા કે અમે કઈ બીજું પૂછવા કે એમની કને કઈ બીજું કઈ એમની જગ્યા ટોપવાની કરવા નતા ગયા. અમારે પૂછવું એટલું જ હતું કે ભાઈ આ જે અધૂરું છે તે ક્યારે કરવાના, કેવી રીતે બનાવવાના કે નથી બનાવવાના તે અમને ધમકી આપવા માંડ્યા. અને એક વસ્તુ છે કોન્ટ્રાક્ટરને છાવરે છે અને અમને પોલીસ સ્ટેશનની ધમકી આપે છે. એટલે આમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. નથી ને એવી રીતે તમે 18 સાલ જવાબ આપો છો. આજે અમે એક તમે જવાબદાર વ્યક્તિ તરીકે તમે પૂછવા આવ્યા છે. તમે એવી રીતે કેવી રીતે જવાબ 18 આપો છે? તમે એ હું સમજો છો? તમે એવી રીતે જવાબ આપો ને. તમે પત્રકાર તરીકે પૂછવા આવ્યો છે, દાદાગીરી કરે છે. એવી રીતે લેખિતમાં ને તમે મૌખિક આલો ને. કેમ તમે મૌખિક ના આલો? કોન્ટ્રાક્ટરે ખોટું કામ કર્યું છે એટલે હું તમને પૂછવા આવ્યો છે. તારે કોન્ટ્રાક્ટરે કામ એક વસ્તુ છે કે ભાગોળે કામ અધૂરું રાખ્યું એટલે તમને પૂછવા આવ્યો. દાદાગીરી કેમ કરો? તમે અધિકારી છે, તમારો જવાબ રેગ્યુલર આપવો પડે. એવી રીતે કેવી દાદાગીરી? તમે દાદાગીરી કેમ કરો છો? કામગીરી નથી એવી રીતે તમે વાત કરો ને. ના અરે દાદા તમે નીચો અવાજ નહીં. તમે એક પત્રકારને દબાવવાની વાત કરી છે. તમે રજૂઆત નહીં. અમે તમે સ્વૈચ્છિક તમે કરવા તમે દાદાગીરી કરો એટલે તમે કોન્ટ્રાક્ટ સાથે મળેલા છે. શું કેવું છે? ના તમે દાદાગીરી કરી. તમે લેખિત મેં અમે મૌખિક તમને પૂછ્યું છે તો તમે એટલે ઊંચા અવાજથી વાત કરો. આ લોકો બહારથી આવી ગયા. તમે ઊંચા અવાજથી બોલ્યા કે આ લોકો બહારથી આવ્યા. આ બધા અવાજ મમ્મી બહારથી આવ્યા છે. આ લોકો બરાબર આ લોકો બહારથી આવી ગયા છે. એટલે તમે કોન્ટ્રાક્ટરને કશું કહેવા નથી માંગતા. ગામ લોકો પૂછાય તમે દાદાગીરી. મેં સ્વૈચ્છિક તમને શું પૂછ્યું કે મહાપુરા ભાગોળે 100 મીટર બાકી છે અને શાંતિની વાત કરવાની બિલકુલ મને આવડે છે કાર્યવાહી કરી. તમે આટલા દાદાગીરી કરો. ગામ તરીકે અમે એવું કીધું કે જો તમે રેલવે નું કામ જો અમારે પૂછો અમે તમારી કોઈ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હું તમને એવું કહેવા માંગુ છું કે હવે તમારી ઘરે પૂછવાને એટલે કોને પૂછવા આવ્યો છું? તમને નહીં પૂછે કોને કામગીરી પૂછવા? કરવાની ભાઈ એવું ઊંચા અવાજથી તમે વાત ઊંચા અવાજથી તમે વાત કરી. વિસંગતતા હોય ને તો લખીને આપી દેવાનું. એવું નહીં ઊંચા અવાજથી તમે વાત કરી. મેં નથી કરી વાત. અહીંયા કામ કરીએ છીએ સરકારી કચેરીમાં કામ કરીએ છીએ. મેં તમને સ્વૈચ્છિક પૂછ્યું છે. મેં દાદાગીરી તો કરી નથી. ઊંચા અવાજથી તમે વાત કરી છે. મેં હજુ તમારી જો દાદાગીરી કરી તમે ઊંચા અવાજે વાત કરી છે. તમે ઊંચા અવાજે વાત ના એ ગલત વાત છે. આ ભાઈ પણ તમે પણ પત્રકાર